જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં છો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અમારા વ્યારા બેન જો ફોન સામે આવે ને એટલે ડાગલા ડાગલા. પેલા તું જો તો ખરા કેટલી પીનું નાખી, આમ કઈ માથું એટલે દેખાય. સમજે 2 પીનું નાખી, એમ જો 2. હો આ કોણ લાવ્યું આવું ફ્લાવર વાળી? અને આમ તો તે અમારા વ્યારા બેન હમણાં રોજ નવા નવા ફ્રોક પહેરે. બતાવી તો આ હીરે તો અમારે જવાનું છે બાબા જવાનું છે. કે કોણ લઈ જવાનું છે આપણને? બાબા નથી આપવો. દીધી બા તાર જે વાલા નામ છે પાન બધા ખેને કામ છો રમતા લઈ લીધું રમકડું લે લે. હાલો આપણે શેનું શાક બનાવવું છે? શેનું ખાવું છે તારે? તારે શેનું શાક ખાવું છે? વ્યારું હાલો મારે મેગી બનાવી છે. હાલો તારી પૈસો આમ જો શેનું શાક ખાવું છે તારે? ખાલી મેગી ખાવી છે? શાક શેનું ખાવું છે એ કે નહીં? ત્યાં ઠાયરી છે મેગી લે, એમાં કાંઈ નથી. કેટલી વખત પૈસો શેનું શાક ખાવું છે ન સાંભળી અને મેગીનું નામ લીધું તો કેવી પટોપટ આવી. એમાં કાંઈ નથી. ચેવડો છે, ભેળ ખાવી છે? ચેવડો ખાવો છે? દાણા સેવ વાળો ચેવડો? ભેળ આપણે પપ્પા આવશે ને ત્યારે બપોર પછી બનાવશું. હો અત્યારે તો રસોઈ બનાવવાની હોય ને. હાલો શાકોટી ખાવાની હોય. બટેકાનું શાક ખાવું છે કે રીંગણાનું? હેલો મિત્રો, જુઓ હે ને 4:30 વાગી ગયા છે અને હજી મને થોડુંક મજા જેવું નથી. અત્યારે જવાનું છે અમારે દવાખાને અને એમ કાંઈ વાંધોય નથી પણ કમર થોડીક દુખે છે એટલે. અને આમ જો લસણ ફોલવા હું બેસી જાઉં છું, અત્યારે તૈયારી કરું છું લસણ ફોલવાની. અને અમારે વ્યારા બેન ગયા છે વાડીએ, પરાયણે ગઈ છે તો લઈ ગયા છે વાડીએ. ત્યાં રમશે, આમ તો કંઈ કામ ન હોય એટલે છાંયે રહીમાં કરશે. મેં તો ચાલો લાવો ફોલી લો લસણ. બન્યા રહેજો આગળ વિડીયોમાં. અને જો અમારું લસણ આવું છે નાનું નાનું અને એટલો કંટાળો આવે ને આ લસણ ફોલવાનો. તમને કોને કોને લસણ ફોલવાનો કંટાળો? અને એમાં આવી નાની નાની કળી હોય ને એટલે બહુ કંટાળો આવે. મોટી કળી હોય તો વાંધો આવે. અને અમારે જો આવી હાવ નાની નાની કળી છે એટલે બહુ કંટાળો આવે. હેલો મિત્રો, જો હું હોસ્પિટલથી દવા લઈને આવી ગઈ છું. અને એટલે હોસ્પિટલ મોટી હોસ્પિટલ નહોતા ગયા, અમે નાના એવા દવાખાને ગયા હતા અને ત્યાં મળી ગયા હતા અમને અમારા સબસ્ક્રાઈબર. તો પહેલાં થોડીક વાર સામું જોયું અને પછી કીધું તમે કે રોજે ડેલી વ્લોગ બનાવો છો ને વિડીયો બનાવો છો એ છો ને સજલબેન? મેં કીધું હું એ જ છું. એ કે હું રોજે તમારા ડેલી વ્લોગ જોઉં છું. એટલે ક્યારેક આપણને આપણા સબસ્ક્રાઈબર મળે ને તો આપણને એટલો આનંદ થાય ને કે વાત પૂછવામાં. અને જો હવે પીવાની છે આપણે દવા. અત્યારે કીધું છે ડૉક્ટરે કે અત્યારે પી લો, એટલે રાતે નહીં પીવાની. એવું લાગે તો 11 વાગ્યા પછી પી શકો કે 11 સાડા 11 એમ. ત્યાં સુધી આપણે જાગતા ન હોય, જાગતા હશું તો પી લેવું, નકર સવારે ડાયરેક્ટ. તો ચાલો એમાંથી હું એક ટેબ્લેટ કાઢી અને પી લો. ત્યાં ને આ બાજુ હોય. એમ માથામાં. હેલો મિત્રો, જો આજે આપણે બનાવવાનું છે તુરિયું, બટેકું, ટમેટું બધાનું મિક્સ શાક બનાવવાનું છે. કેમ કે જો 2 તુરિયાના શાક એ ન થાય, ખાલી બટેકાનું બનાવવું નથી એટલે બધું મિક્સ કરી નાખવાનું. 1 બટેકું, 2 તુરિયા, ટમેટું અને રીંગણા 2 હતા. આ વ્યારાબેન તોડી આવે છે અમારા રીંગણીમાંથી. વ્યારાબેન 2 તોડી આવ્યા એટલે કાંઈ જવા તો ન દેવે, આપણે શાકમાં મિક્સ કરી નાખી. ચાલો બનાવી નાખીએ આપણે આજે તુરિયા, બટેકા, રીંગણાનું અને ટમેટાનું શાક. 4 વસ્તુ મિક્સ કરવાની છે.
તમે કોણ કોણ આવી રીતે શાક બનાવો છો અને આવો શાકનો ટેસ્ટ મસ્ત આવે બધું મિક્સ કરીને બનાવ્યું હોય ને એટલે બસ હવે અંદર વહી ધીમે ધીમે આલ અહીંયા જે વાલા છે અહીં કાનો છે જો કાનો છે ને કાનાને કઈ રવે કઈ બસ હવે પાછળ ફરી જા જવાનું પૂર્ણામાં છે ત્યાં ઉપર કઈ બા ઉભા ને ત્યાં ઉપર ઉપર અન્નપૂર્ણામાં છે ત્યાં કઈ બસ ધીમે ધીમે કરે બટા હવરોઈસ કરવાના તારે હો જે વાલા બસ હવે ધીમે ધીમે જાઓ બસ